થોડી ચાંદીની પણ વાત કરી લઈએ. ચાંદીની જે રીતે આપે પણ ઉલ્લેખ કર્યો હતો કે મજબૂતી તો ચાંદીમાં પણ આ વર્ષે સારી રહી, પણ સોનાએ ઓલ ટાઈમ હાઈ બનાવ્યા, જે ચાંદીમાં આ વર્ષે નથી બન્યા. અને ચાંદીનું આપણે જોઈએ તો આપણે 1 લાખના ટાર્ગેટની ચર્ચા જ્યારે આપણે 2024નું આઉટલુક કરી રહ્યા હતા ત્યારે પણ કરી હતી, અને આપણે આ વર્ષમાં એ સ્તરને સ્પર્શ્યા પણ એ સસ્ટેન ના થઈ શક્યા અને આપણે ત્યાંથી ખાસા નીચે આવ્યા છે. હવે આવનારા વર્ષ માટે ચાંદીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જો ચાંદી 50% બુલિયન ને 50% બેઝ મેટલ કેટેગરીમાં આવે છે. ચાંદીનું જે મેજર તમે જોશો ફેરબદલ જે થવાનું છે એ કમ્પ્લીટલી ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ ઉપર છે, કેમ કે સોનું તો ઓલરેડી લાઈફ ટાઈમ હાઈની ઇર્દ-ગિર્દ ફરે જ છે. તો હવે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ અગર વધ્યું ને ઇકોનોમી વધી તો ચાંદીની ડિમાન્ડ વધશે ને ત્યારે ચાંદીમાં તમારે એકદમ સારી તેજી જોઈ શકશો. ને અગર એ તેજી આવી તો હું એન્ટિસિપેટ કરું છું કે $37 થી $40 લેવલ તમે ફરીથી જોઈ શકશો. તમે લાસ્ટ 2-3 વર્ષથી જોશો તો ચાંદી 28 થી લઈને $32 ઇર્દ-ગિર્દ ફરે છે. $30નો એક સપોર્ટ લઈને બેઠો છે સાયકોલોજીકલી. તો મારા હિસાબથી ડોમેસ્ટિક માર્કેટમાં હવે તમે રૂપિયાને કમ્પેર કરશો તો રૂપિયો એવો કાફી નબળો થયો છે. હું એન્ટિસિપેશન કરું છું કે આ નબળું 90 સુધી લઈ જશે. એ થવાનું જ છે. આ વર્ષે મને લાગે છે કે 90 પણ પાર થઈ શકશે રૂપિયામાં. તો એ કારણે ડોમેસ્ટિક માર્કેટમાં તમે સપોર્ટ મળશે. અગર ચાંદી $33-34 ગઈ તો તમે એન્ટિસિપેટ કરો કે ડોમેસ્ટિક માર્કેટમાં રૂપિયાના કારણે આ પ્રાઇસ અરાઉન્ડ 1 લાખની ઉપર જઈ શકશે. તો હું આમાં બાયસ છું કે બાય થવાની શક્યતા છે. બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રાખજો, બટ મેક શ્યોર કે તમે એનો એવરેજ ગેમ રમજો કે હર $5,000 $7,000નો ઘટાડો હોય ત્યારે બાય કરજો, કેમ કે એવું માર્કેટમાં વોલેટિલિટી એટલી વધી ગઈ છે, કેમ કે 2-5%ની વોલેટિલિટી ઓન એન એવરેજ વીકલી પણ આવી શકશે. તો તમે અગર ₹1,00,000ની કમોડિટી અગર જો ને 5%ની વોલેટિલિટી 5 થી 7,000નું ફ્લક્ચ્યુએશન તમે મિનિમમ જોઈ શકશો. તો આમાં સ્ટોપ લોસ વગેરે કામ નહીં કરતા. એ બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રાખો, જ્યારે પણ ઘટાડો આવે ત્યારે જ બાય કરજો, નાકી માર્કેટમાં તેજી હોય ત્યારે કામ કરજો. ચાંદીમાં તમારે બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી રાખીને ચાલવાનું છે, સ્ટોપ લોસ રાખીને જ તમારે ટ્રેડ લેવાના છે, એ સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. તો આ સાથે જ